નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો એન્કર ભાવના ચૌહાણ અને આપ જોઈ રહ્યા છો ઓસ્કર ગુજરાતી ન્યૂઝ। આજે સમગ્ર ગુજરાતમાં ગૌરવ અને ગર્વ સાથે ઉજવાઈ રહ્યો છે રાજ્યનો 66મો સ્થાપના દિવસ। અને આ અવસરે સાક્ષર નગરી નડિયાદમાંથી એક ખાસ અને પ્રેરણાદાયી તસવીર સામે આવી છે। ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે નડિયાદમાં મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકને ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ખેડા જિલ્લા ભાજપ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના આગેવાનો અને સ્થાનિક પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। મિત્રો, 1 મે 1960નો એ ઐતિહાસિક દિવસ, જ્યારે દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી અલગ થઈને ગુજરાત રાજ્યનું સ્વપ્ન સાકાર થયું, અને આ સ્વપ્નને સાકાર કરવા માટે અનેક લોકોએ સંઘર્ષ કર્યો, જેમાં સૌથી અગત્યનું નામ છે ઇન્દુલાલ યાજ્ઞિકનું। આ અવસરે નડિયાદ શહેરના સંતરામ મંદિર પરિસરમાં આવેલી ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમા પાસે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। શુક્રવારે સવારે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, ખેડા જિલ્લા પ્રમુખ નયનાબેન પટેલ તેમજ નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। આ મહાનુભાવોએ ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમના સંઘર્ષને યાદ કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન નડિયાદ મહાનગરપાલિકાના તમામ કોર્પોરેટરો, શહેર સંગઠન પ્રમુખ વિરાગ શાહ તથા ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ઉપસ્થિત જનમેદનીએ ઇન્દુ ચાચા અમર રહોના ગગનભેદી નારા લગાવી સમગ્ર વાતાવરણ દેશભક્તિ અને ગર્વથી ગૂંજી ઉઠ્યું હતું। મિત્રો, મહાગુજરાત આંદોલન દ્વારા અલગ ગુજરાત રાજ્ય મેળવવામાં ખેડા જિલ્લાના 2 મહાન સપૂતો ઇન્દુલાલ યાજ્ઞિક અને રવિશંકર મહારાજનું અવિસ્મરણીય યોગદાન રહ્યું છે। આજે તેમના જ સંઘર્ષના પરિણામે ગુજરાત દેશના અગ્રણી અને વિકસિત રાજ્યોમાં સ્થાન પામ્યું છે। આ સ્થાપના દિવસના પાવન અવસરે નડિયાદમાં યોજાયેલ આ કાર્યક્રમ માત્ર ઉજવણી નહીં, પરંતુ એક સંકલ્પ છે ગુજરાતને વધુ પ્રગતિના માર્ગે આગળ વધારવાનો। ચાલો અંતમાં સૌ સાથે બોલીએ, જય જય ગરવી ગુજરાત, ગુજરાત માતાની જય। આ સાથે હું ભાવના ચૌહાણ આપથી લઉં છું વિદાય। ધન્યવાદ। આજે ગુજરાત સ્થાપના દિવસ છે અને ઇન્દુલાલ યાજ્ઞિક અને રવિશંકર મહારાજ બંને ખેડા જિલ્લાના પનોતા પુત્ર ઇન્દુ ચાચાની પ્રતિમાના આગળ અમે ફુલહાર કરીને એમને શ્રદ્ધાંજલિને એમનો આભાર માન્યો છે। 1956 થી 1960 માં ગુજરાતની ચળવળના પ્રણેતા, જેમનો ઉદ્દેશ મુખ્ય લોકસેવા અને કોંગ્રેસ વિરોધી રાજનીતિનો રહ્યો, તેમણે આ ગુજરાતને મહારાષ્ટ્રથી અલગ પાડવાનું કામ કરી અને આજે જે આપણે ગુજરાતને ખૂબ જ આગળ વધતું જોઈ રહ્યા છે, એના પાયામાં ઇન્દુ ચાચાની મહેનત છે, એમની ચળવળ અને એમની પ્રેરણા છે। માટે આજે સૌ ભારતીય જનતા પાર્ટીના લોકો ભેગા થઈ એમને યાદ કરી એમના ઉદ્દેશો પર ચાલી ગુજરાતને અને નડિયાદ શહેરને વધુ મજબૂત કરવા માટે સંકલ્પબદ્ધ થઈ અને એક થયા છે। મહારાષ્ટ્રમાંથી ગુજરાતને છૂટું પડી અને ગુજરાત બનાવવા માટે મહાગુજરાતની જે ચળવળ છે એ ચળવળને નડિયાદથી શરૂ કરવામાં આવી હતી અને એ આંદોલનના પ્રણેતા તરીકે પરમ પૂજ્ય ઇન્દુ ચાચા આપણા હતા અને એમણે આખી ચળવળ ચલાવી હતી અને એમની પાછળ રવિશંકર મહારાજ હતા। આજે 65 વર્ષ પૂરા થયા છે અને 66મું વર્ષ શરૂ થયું છે, ત્યારે આ ગુજરાત બનાવવા માટે જે મહેનત કરી હતી એ મહેનત આજે ખરેખર રંગ લાવી છે અને આ ગુજરાત જ્યારથી નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી થયા ત્યારથી આ ગુજરાતનો જે વિકાસ છે આખા દેશની અંદર આંખે વળગીને ઉડે એવો આ ગુજરાતનો વિકાસ થયો અને ગુજરાતની વિકાસની રાજનીતિના આધારે આખા દેશની રાજનીતિ નક્કી થઈ અને એમાં મોદી સાહેબે ખૂબ મોટો ભાગ ભજવ્યો। એટલે આ એમને ખૂબ ખૂબ અભિનંદન।